હેલો બાળકો, ગુડ મોર્નિંગ. ઇંગ્લિશમાં મેં અગાઉ તમને એક્ટિવિટી 15નો વિડીયો મોકલ્યો હતો, જે તમે બધાએ જોઈ લીધો હશે અને એ પ્રમાણે હોમવર્ક કરી લીધું હશે. આજે આપણે એક્ટિવિટી 16 એટલે કે એક્ટિવિટી 16 કરીએ છીએ. તો આમાં પણ તમારે સ્મોલ લેટર એટલે કે બીજી એબીસીડીના મૂળાક્ષરો ઓળખવાના છે. દરેકમાં તમે મૂળાક્ષરોના નામ બોલતા જશો, આંગળી રાખતા જશો અને ઓળખતા જજો. તો ચાલો આપણે શરૂ કરીએ. તમે પણ બોલજો. A, B, C, D, E, F, G, H, I, J, K, L, M, N, N, O, P, Q, R, S, T, U, V, W, X, Y, Z. તો તમારે આમાંથી વાક્યો પણ બનાવવાના છે. તો આપણે એ ઉપરથી વાક્ય બનાવીએ. ધીસ ઇઝ એન એપલ. ધીસ ઇઝ એન એપલ. ધીસ ઇઝ અ બિયર. ધીસ ઇઝ અ બિયર. ધીસ ઇઝ અ કેટ. આમ પણ બનાવી શકો. આઈ લાઈક અ કેટ. This is a doll. This is an elephant. An elephant બોલું છું, an apple બોલું છું. તો A, E, I, O, U આ 5 મૂળાક્ષરો છે. એના પછી કોઈ શબ્દ બોલો હોય તો આપણે એન બોલીશું. બાકી બધામાં આપણે એ બોલીશું. અ બિયર, અ ડોલ, a giraffe. તો એક્ટિવિટી 16 કર્યા બાદ આપણે એક્ટિવિટી 17 કરવાની છે. તેમાં મૂળાક્ષરો લખવાના છે. નીચે ખાના આપ્યા છે. જોઈને તમારે એ પહેલી એબીસીડીનો, ત્યારબાદ એ બીજી એબીસીડીનો. પહેલી એબીસીડીનો એટલે કેપિટલ અને બીજી એબીસીડીનો એટલે સ્મોલ લેટર. પહેલી એબીસીડીના લેટરને કેપિટલ લેટર્સ કહેવાય છે. બીજી એબીસીડીના લેટર્સને સ્મોલ લેટર કહેવાય છે. તો આ પેજ પર તમે બધા ખાનામાં તમારે આ મૂળાક્ષરો જોઈને લખવાના છે અને ઓળખતા જવાના છે. તો આજે આપણે એક્ટિવિટી 16 અને એક્ટિવિટી 17 એ તમારે તમારા પાઠ્યપુસ્તકમાં કરવાની છે અને તમારી પાકી નોટબુકમાં પણ તમારે. હેલો બાળકો, ગુડ મોર્નિંગ. ઇંગ્લિશમાં મેં અગાઉ તમને એક્ટિવિટી 15નો વિડીયો મોકલ્યો હતો, જે તમે બધાએ જોઈ લીધો હશે અને એ પ્રમાણે હોમવર્ક કરી લીધું હશે. આજે આપણે એક્ટિવિટી 16 એટલે કે એક્ટિવિટી 16 કરીએ છીએ. તો આમાં પણ તમારે સ્મોલ લેટર એટલે કે બીજી એબીસીડીના મૂળાક્ષરો ઓળખવાના છે. દરેકમાં તમે મૂળાક્ષરોના નામ બોલતા જશો, આંગળી રાખતા જશો અને ઓળખતા જજો. તો ચાલો આપણે શરૂ કરીએ. તમે પણ બોલજો. A, B, C, D, E, F, G, H, I, J, K, L, M, N, N, O, P, Q, R, S, T, U, V, W, X, Y, Z. તો તમારે આમાંથી વાક્યો પણ બનાવવાના છે. તો આપણે એ ઉપરથી વાક્ય બનાવીએ.
This is an apple. This is an apple. This is a bear. This is a bear. This is a cat. આમ પણ બનાવી શકો. I like a cat. This is a doll. This is an elephant. An elephant બોલું છું, an apple બોલું છું. તો AEIOU આ 5 મૂળાક્ષરો છે. એના પછી કોઈ શબ્દ બોલો હોય તો આપણે એન બોલીશું, બાકી બધામાં આપણે એ બોલીશું. અ બિયર, અ ડોલ, અ જીરાફ. તો એક્ટિવિટી 16 કર્યા બાદ આપણે એક્ટિવિટી 17 કરવાની છે. તેમાં મૂળાક્ષરો લખવાના છે. નીચે ખાના આપ્યા છે. જોઈને તમારે એ પહેલી એબીસીડીનો, ત્યારબાદ એ બીજી એબીસીડીનો. પહેલી એબીસીડીનો એટલે કેપિટલ અને બીજી એબીસીડીનો એટલે સ્મોલ લેટર. પહેલી એબીસીડીના લેટરને કેપિટલ લેટર્સ કહેવાય છે, બીજી એબીસીડીના લેટર્સને સ્મોલ લેટર કહેવાય છે. તો આ પેજ પર તમે બધા ખાનામાં તમારે આ મૂળાક્ષરો જોઈને લખવાના છે અને ઓળખતા જવાના છે. તો આજે આપણે એક્ટિવિટી 16 અને એક્ટિવિટી 17 એ તમારે તમારા પાઠ્યપુસ્તકમાં કરવાની છે અને તમારી પાકી નોટબુકમાં પણ તમારે